હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું. ઉનાળામાં ઠંડુ પીવાનું મન થાય તો 2 જ મિનિટમાં બની જાય એવી કોલ્ડ કોફીની રેસીપી. કાફે જેવી કોલ્ડ કોફી તમે કોઈ પણ ક્રીમ કે આઈસ્ક્રીમના યુઝ વગર ઘરે ઇઝીલી બનાવી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ઇન્સ્ટન્ટ કોલ્ડ કોફી બનાવવા માટે મેં અહીં એક મિક્સિંગ જાર લઈ લીધું છે. તેમાં 2 ચમચી જેટલો કોફી પાવડર એડ કરી દઈએ અને સાથે તેમાં 4 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે તે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ, પણ ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં પાણી એડ કરવાનું નથી. આ રીતે સૌથી પહેલાં આપણે ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવવાનો છે. તો અહીં આપણો એકદમ સરસ પાવડર બનીને રેડી છે. હવે પાવડર બની જાય પછી આપણે તેમાં 3 આઈસ ક્યુબ એડ કરવાના છે અને પછી ઢાંકણ ઢાંકીને મિક્સરને આ રીતે ચાલુ બંધ કરતા જઈને આઈસ ક્યુબ્સને ગ્રાઇન્ડ કરવાના છે. કોલ્ડ કોફી બનાવતી વખતે મિક્સર જારનું ટેમ્પરેચર ઠંડુ હોવું જરૂરી છે. તેથી આઈસ ક્યુબ્સ એડ કરવાથી મિક્સર જારનું ટેમ્પરેચર આ રીતનું ઠંડુ થઈ જશે. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતની કરકરી પેસ્ટ તૈયાર થઈ છે. પરંતુ આપણે અહીં એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. તો તેના માટે ફરીથી ઢાંકણ ઢાંકીને મિક્સરને આ રીતે ચાલુ બંધ કરવાનું છે. અહીં આપણે ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું છે જ્યાં સુધી એકદમ સ્મૂથ અને એકદમ ઘટ પેસ્ટ તૈયાર ન થાય. જો પેસ્ટ મિક્સર જારમાં સ્મૂથ અને ઘટ ન થાય તો તમે ઘરમાં રહેલી ગળણીનો યુઝ કરીને તેને એક ડાયરેક્શનમાં પેસ્ટને હલાવતા જઈને તમે તેને ઘટ કરી શકો છો અને તેનાથી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. અને હવે મિક્સરને થોડીવાર ગ્રાઇન્ડ કરીને ઢાંકણ ખોલીને જોઈએ તો એકદમ સ્મૂથ અને ઘટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને નીચે ઉતારી લઈએ. કોલ્ડ કોફી બનાવવા માટે તેમાં એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તેની પેસ્ટ આ રીતની ઘટ અને એકદમ સ્મૂથ હોવી જોઈએ. તો હવે આપણે એકદમ ટેસ્ટી કોલ્ડ કોફીને સર્વ કરી લઈએ. તો તેના માટે મેં અહીં 2 સર્વિંગ ગ્લાસ લીધા છે. અહીં આપણે કાફે જેવી કોલ્ડ કોફી બનાવી રહ્યા છીએ એટલે ગ્લાસની સાઈડમાં આ રીતે ચોકલેટ સિરપ લગાવી લઈએ. હવે ગ્લાસમાં 2 થી 3 જેટલા આઈસ ક્યુબ્સ એડ કરી દઈએ અને ત્યારબાદ બંને ગ્લાસમાં તૈયાર કરેલી કોફીની પેસ્ટને 2 થી 3 ચમચી જેટલી એડ કરી દઈએ. અને હવે ગ્લાસમાં દૂધ એડ કરી દઈએ. આપણે કોલ્ડ કોફી બનાવીએ છીએ એટલે દૂધ ઠંડુ હોવું જરૂરી છે. અને તેને ચમચીની મદદથી હલાવી લઈએ. હવે ફરીથી બંને ગ્લાસમાં ઉપરથી કોફીની તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈએ અને તેની ઉપર ફરીથી ચોકલેટ સિરપ એડ કરીને તેને સર્વ કરી લઈએ. તો ઉનાળામાં ઠંડુ પીવાનું મન થાય તો 2 જ મિનિટમાં બની જાય એવી કાફે સ્ટાઇલ આઈસ્ક્રીમ કે ક્રીમ વગરની આપણી કોલ્ડ કોફી બનીને રેડી છે. આ કોલ્ડ કોફીને એકવાર તમે ઘરે બનાવશો તો બહારની કોલ્ડ કોફી પીવાનું ભૂલી જશો. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો.